કેમ છો છોકરા? મજામાં? ઘણો સમય થઈ ગયો, થોડાક સ્કૂલના છેલ્લા લેક્ચરના કારણોસર ગણ્યું નહીં, કંઈ વાંધો નહીં. હાલ જ્યાંથી પાઠ આપણે અધૂરો મૂક્યો છે ત્યાંથી 1.0 બેન્ચ પૂરી કરી, પછી કંઈક નવું કરવાની ટ્રાય કરશો, પાછું ફરીથી સિલેબસ જોશું, થોડાક અલગ ધોરણમાં જશું, કંઈ વાંધો નહીં. હાલો તો હવે ધીમે ધીમે શરૂઆત કરીએ. આવતા વર્ષેથી આપણે જે નવી બેન્ચ શરૂ કરશું 2.0, એની અંદર ફક્ત બોર્ડ લગતા પ્રશ્ન 10મા ધોરણ માટે અને મોટું લેક્ચર લેશું, જે એક ચેપ્ટરની અંદર લગભગ બધા પ્રશ્નો કવર થઈ જાય એ રીતના લેશું. થોડાક મોટા લેક્ચર થશે, પણ એક ચેપ્ટરના એવા લેક્ચર બનાવીએ કે જેમાંથી 100% આપણે 56 માર્ક બોર્ડના કવર થઈ જાય. તો હવે આગલા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 10 સ્ટાર્ટ છે, જેની અંદર આપણે પ્રથમ લેક્ચરની અંદર માનવ આંખ અને તેના અંગોનું કાર્ય જોયું, માનવ આંખને દોરતા શીખ્યા. બીજા લેક્ચરની અંદર આપણે આંખની સમાવેશ ક્ષમતાવાળા MCQ જોયા. નાનો લેક્ચર હતો પણ ઘણો અગત્યનો લેક્ચર હતો, જેમાં આપણે 4 મહત્વની વ્યાખ્યાઓ આવતી હતી. જેમાં પ્રથમ વ્યાખ્યા આંખની સમાવેશ ક્ષમતા, નજીક બિંદુ, દૂર બિંદુ અને છેલ્લે મોતિયો કેટરેક્ટ. આ વખતે ધોરણ 10નું બોર્ડનું પેપર બહુ સહેલું નીકળ્યું છે, સારું કહેવાય. લગભગ વિદ્યાર્થીઓ તો ઘણા એવા છે કે પૂરા માર્ક લઈ આવે, પણ મહત્વ પૂરા માર્કનું નથી, એમ તમારી પૂરી મહેનતનું છે. તમે જે પૂરી મહેનત કરીને એનું છે. બાકી તો આગલા કર્મને આધીને આપણે નવા ભાગ્ય બન્યા છે અને એ ભાગ્યમાં 78 લખ્યા છે, તો 78 આવે, એમાં ડિમોટિવેટેડ ન થાવ. તો આજનો લેક્ચર આપણે સૌથી અગત્યનો લેક્ચર છે. હવે નવી બેન્ચ જે 10મા વાળા માટે આવે એના માટે કે આપણે આ લેક્ચરની અંદર લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિની લેખિત કામ અને આકૃતિ લગભગ 100% પ્રશ્ન પરીક્ષામાં બેમાંથી એક પૂછાય જ છે. ગઈ વખતે પણ લઘુદ્રષ્ટિ પૂછાયેલી, આ વખતે પણ લઘુદ્રષ્ટિ પૂછાયેલી છે. નક્કી ન કહી શકે કે આવતા વર્ષે પણ લઘુદ્રષ્ટિ આવે, પણ પ્રશ્ન સારો છે તો આપણે સ્કીપ ન કરી શકીએ. એવું નથી કે આ વર્ષે પૂછાય આવતા વર્ષે પૂછાતું નથી. બાકી તો ગયા વર્ષે લઘુદ્રષ્ટિ 25માં પૂછાણી, તો 26માં ન પૂછાવી જોઈએ, તો પૂછાયેલી છે. તો આપણા માટે સૌથી અગત્યના પ્રશ્ન શરૂ થાય લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ. મનુષ્યના આંખમાં 3 પ્રકારની ખામીઓ જોવા મળે છે, જેમાંની પ્રથમ ખામી છે લઘુદ્રષ્ટિની ખામી, બીજી ખામી છે ગુરુદ્રષ્ટિની ખામી અને ત્રીજી ખામી છે પ્રેસબાયોપિયા. હવે આ ખામીના અંગ્રેજી નામ પણ ઘણા બધા છે. માન લો આપણે લઘુદ્રષ્ટિની જેને ખામી કહીએ છીએ એનું નામ છે માયોપિયા, ગુરુદ્રષ્ટિની ખામીનું નામ છે હાઇપરમેટ્રોપિયા, અને જે આપણે છેલ્લી ખામી આવે છે જે મોટી ઉંમરના વ્યક્તિઓને ખાસ જોવા મળે છે, જેને પ્રેસબાયોપિયા કહેવામાં આવે છે. તો ત્રણેય ખામી આજના દિવસમાં પૂરી કરીએ. પહેલા લેખિત કાર્ય પૂરું કરીએ. લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી એકબીજાના વિરોધી પ્રશ્ન છે, કે જે ગુરુદ્રષ્ટિમાં હશે એનાથી વિરુદ્ધ લઘુદ્રષ્ટિમાં હશે. તો આપણે બધા લોકો પ્રાથમિક લઘુદ્રષ્ટિની જ ખામી પાકી કરીએ છીએ. તો લઘુદ્રષ્ટિના ખામીના મુદ્દા બનાવીએ. કોપી ટુ કોપી અહીંયા શબ્દ ખાલી બદલાવાના છે, હું તમને શીખાડે અને પછી આપણે એક તફાવત તૈયાર કરીએ. લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ તફાવત ક્યારેય પણ પરીક્ષામાં પૂછાતો નથી. ગમે એક વસ્તુ પૂછાય, આપણે તફાવત સ્વરૂપમાં બાકી કરીએ, જેનાથી આપણે અડધા કામમાં પૂરેપૂરું કામ પૂરું થાય. તો લઘુદ્રષ્ટિની ખામીની શરૂઆત કરીએ. હાલો લેખિત કાર્ય સાથે સાથે કરતા જાય, પછી વિડીયો પુશ કરી અને ગુરુદ્રષ્ટિની ખામી સાથે સમજાવતા હતા. હાલો તો શરૂઆત કરીએ. જય ભગવાન. પહેલા આપણે શીખીએ ગુરુદ્રષ્ટિ. સોરી, આપણે પહેલા શીખવાની છે લઘુદ્રષ્ટિ, જેને કહેવામાં આવે માયોપિયા. પછી બાજુમાં ગુરુદ્રષ્ટિની ખામીના મુદ્દા ખાલી લખી નાખીશ. હાલો તો પહેલો મુદ્દાથી સ્ટાર્ટિંગ કરીએ. લઘુદ્રષ્ટિની ખામીનો પ્રથમ મુદ્દો. હવે જોજો, લઘુદ્રષ્ટિની ખામી કંઈક એવા પ્રકારની ખામી છે. પહેલા તો એનું અંગ્રેજી નામ લખી નાખીએ કે ભાઈ લઘુદ્રષ્ટિની ખામી છે એને માયોપિયા કહે છે. માયોપિયાની ખામી તરીકે ઓળખવામાં આવે છે. હાલો તો હવે આપણે સ્ટાર્ટિંગ કરીએ. પહેલો પોઈન્ટ કે ભાઈ જે લઘુદ્રષ્ટિની ખામી છે ને, આ એક એવા પ્રકારની ખામી છે. આપણે આંખવાળા પોઈન્ટમાં જોયું કે આપણે જઈ કોઈ દૂરની વસ્તુ જોવાની ટ્રાય કરીએ છીએ ત્યારે આપણે આંખનો લેન્સ પાતળો થાય છે, નજીકની વસ્તુ જોવાની ટ્રાય કરીએ છીએ ત્યારે લેન્સ જાડો થાય છે. કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને જ આપણે સમાવેશ ક્ષમતા કહેતા હતા. કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય જેના કારણોસર આપણે નજીક અને દૂરની વસ્તુ આપણે સામાન્ય કહેવાય, તો સામાન્ય વ્યક્તિ જોઈ શકે છે. પણ આ ખામી છે એટલે આમાં કોઈ એક વસ્તુ થતું બંધ થઈ જશે. શું થતું બંધ થઈ જશે? ત્યાં તો તમને દૂરનું નહીં દેખાય, ત્યાં તો નજીકનું નહીં દેખાય. એટલે કે આપણે પેલા મુદ્દા યાદ કરો, આગલા પોઈન્ટમાં શીખી જાય.
દૂરની વસ્તુને જોવા માટે લેન્સને ખેંચવો પડે, પાતળો કરવો પડે, અને નજીકની વસ્તુ જોવા માટે લેન્સને જાડો કરવો પડે છે. જ્યારે આ બેમાંથી ગમે એક કાર્ય ન થાય તો કોઈ ખામીનું સર્જન થાય. તો આપણે લઘુ દ્રષ્ટિ પાકી કરવાની છે 100%. ગુરુ દ્રષ્ટિમાં એના કરતા વિરોધી શબ્દ હશે. માની લો આમાં લેન્સ જાડો રહેશે તો આમાં પાતળો રહેશે, આમાં નજીકનું દેખાય છે તો આમાં દૂરનું દેખાય છે, આમાં દૂરનું નથી દેખાતું તો આમાં નજીકનું નથી દેખાતું. આવું જોયું છે રોટેશન. તો પહેલો મુદ્દો બનાવીએ ભાઈ કે લઘુ દ્રષ્ટિની ખામીમાં ખામી દરમિયાન આંખનો લેન્સ જાડો રહે છે, પાતળો થઈ શકતો નથી. તો હવે આપણે એના પરથી બીજો મુદ્દો બનાવીએ કે અથવા તો એરો મારીને દર્શાવીએ મુદ્દા છે. બીજો મુદ્દો બનાવીએ કે આંખનો લઘુ દ્રષ્ટિની ખામીમાં આંખનો લેન્સ જાડો રહે છે, પાતળો થઈ શકતો નથી. તો જાડી વસ્તુથી તો આગળ જ આપણે વાત કરી નજીકનું દેખાય છે, પાતળો નથી થતો એટલે દૂરનું નહીં દેખાય. આ અગત્યનો મુદ્દો કે લઘુ દ્રષ્ટિની ખામીમાં થાય છે શું. આમ સ્ટેપ વાઇઝ મુદ્દા છે કે ભાઈ લેન્સ જાડો રહે છે તો કહી શકાય કે લઘુ દ્રષ્ટિની ખામીથી પીડાતા વ્યક્તિ ને નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય છે, પણ દૂરની વસ્તુ સ્પષ્ટ જોડણીમાં ભૂલ હોય તો ભાઈ હલવી લેજો. વિજ્ઞાનમાં જોડણીના માર્ક કપાતા નથી, પણ થોડું ગુજરાતી પર વધારે ચાલશે. પણ દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. બે મુદ્દા પૂરા. બે મુદ્દા એકબીજા સાથે જોડાયેલા છે. લઘુ દ્રષ્ટિની ખામીમાં દરમિયાન આંખનો લેન્સ જાડો રહે છે તો નજીકનું દેખાય છે. લેન્સ જાડો રહ્યો તો નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય છે, નજીકની દેખાય તો દૂરની નહીં દેખાય. અગુરુ દ્રષ્ટિમાં મુદ્દો બદલાવી નાખ્યો. આ લેન્સ જાડો રહે છે તો અહીં લેન્સ કેવો રહે, પાતળો. અહીંયા બધી વસ્તુ નજીકની સ્પષ્ટ દેખાય છે તો ઓલામાં દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય છે. આમાં દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી તો અહીં નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. મુદ્દા જ ખાલી તમારે બદલવાના છે. હું તો કહું લખવાની પણ જરૂર નથી. ગુરુ દ્રષ્ટિની ખામીને કોપી ટુ કોપી જ છે આના માટે. બસ ખાલી એક છેલ્લે લેન્સનું નામ અને મુદ્દા બદલાવી નાખો ને આપણે આગલી સાઈડમાં મુદ્દા લખશું. હાલો હવે અહીંથી મહત્વનું શરૂ થાય આકૃતિ. હું બંનેની આકૃતિ સામસામે દોરવાનો છે આગળ, પણ તો એ છતાં એક વખત ધ્યાન રાખો. જો ખાલી શોર્ટ ફોર્મમાં સમજાવું કે ભાઈ આ સામાન્ય વ્યક્તિ હોય ને એને શું થાય, માનવ આંખની રચનામાં જે આપણો લેન્સ હોય છે એમાં જે પ્રકાશના કિરણો આવે છે ને એ વક્રીભવન પામી અને આ છેલ્લો ભાગ છે રેટિના કેતા નેત્રપટલ પર ભેગા થાય છે. નેત્રપટલ ઉપર ભેગા થાય તો જ આપણે વસ્તુના આપણા નેત્રપટલની અંદર બે પ્રકારના સંવેદની કોષો આવેલા હોય છે. આપણે આગલા લેક્ચરમાં વાત કરી જ છે. એક છે સળી કોષો અને એક છે શંકુ કોષો. એમાં સળી કોષો છે એ બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્રને દર્શાવે છે અને શંકુ કોષો છે એ લગભગ બધા કલરોને દર્શાવે છે. તો જ્યારે આ બધા જ પ્રકાશના કિરણો નેત્રપટલ ઉપર ભેગા થાય તો નેત્રપટલના પ્રકાશ સંવેદની કોષોમાં હલનચલન કરે એટલે એનાથી એક વિદ્યુત સંકેત ઉત્પન્ન થાય. એ દ્રષ્ટિ સેતા દ્વારા મગજ સુધી પહોંચે તો મગજ એની ઓળખ કરે. એટલે આપણે જે લાલ રંગની વસ્તુ દેખાય છે, લીલા રંગની વસ્તુ દેખાય છે એનું મેન આભારી નેત્રપટલ છે. પણ નેત્રપટલ ક્યારે કે જ્યારે નેત્રપટલ ઉપર બધા પ્રકાશના કિરણો ભેગા થાય. હવે થયું કેવું કે આ ખામી દરમિયાન આપણી જે આંખ છે, પાછી આકૃતિ દોરી તમારે દોરવાની જરૂર નથી. આ આપણી આંખમાં લેન્સ તમારે કઈ જાડો દર્શાવવાની જરૂર નથી, પણ આના કરતા ધારો કે જાડો રહી ગયો. હવે આપણે શીખ્યા હતા ભાઈ કે જો પ્રકાશના કિરણ કોઈ લેન્સ જાડો હોય તો એની અંદરની ખાસિયતમાં કેવો ફેરફાર થાય. ભાઈ જો કોઈ લેન્સ પાતળો છે તો એ પ્રકાશના કિરણોને દૂર ભેગા કરે છે, અને જ્યારે કોઈ લેન્સ જાડો છે તો એની અંદર કેન્દ્રીકરણ કરવાની શક્તિ વધી જાય.
મતલબ કે પ્રકાશના કિરણો તરત જ ભેગા કરી દે. તો પેલા સ્પષ્ટ મીડિયમ પ્રકારનો લેન્સ હતો ત્યારે રેટિના એ ભેગો થતો હતો. હવે લેન્સ જાડો થઈ ગયો તો એ નેત્રપટલ પહેલા પ્રકાશના કિરણોને ભેગા કરી દેશે. હવે નેત્રપટલ ઉપર ભેગા ન થયા એટલે ઝાખું ઝાખું ચિત્ર બનશે. કેનું? જે દૂરથી પ્રકાશના કિરણો આવતા હોય, નજીકથી જે આવતા હોય એના માટે તો લેન્સ જાડો હોવો જરૂરી છે, એ તો છે. તો નજીકની વસ્તુ બધી જ દેખાશે, પણ જે દૂરથી વસ્તુને જોવા માટે લેન્સને પાતળો કરવાની જરૂરત હોય નથી થતું. એટલે એના આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ પહેલા ભેગા થશે. આ ખામી છે. તો આના ખામીના નિવારણ માટે શું કરી શકાય? તો ભાઈ ખામીના નિવારણ માટે બસ ખાલી એટલું ધ્યાન રાખવાનું છે, અમુક ડેફિનેશન આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ. એનો ફાયદો જાજો મળે કે ભાઈ પ્રકાશના કિરણોને ભેગા કરવા સમય કેન્દ્ર લંબાઈમાં કેવો ફેરફાર થાય છે આગળ એમ જેવું એવું થોડુંક ન સમજાણું તો થોડું પાછળ લઈ લેશું. જાડો લેન્સ પ્રકાશને તરત ભેગો કરે, એનો પાવર વધારે હોય. આગલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા. હા, તો આના નિવારણ માટે શું કરીએ? કઈ આકૃતિ આપણી પાછી દોરી કે ભાઈ આ લેન્સ છે, એમાં પ્રકાશના કિરણો ભેગા થઈ ગયા. જો હું અહીંથી પ્રકાશના કિરણોને થોડાક છૂટા કરી દઉં ને તો આ બિંદુ આયા ભૈયા, કેમ કે લેન્સમાં આપણે ફેરફાર કરી શકતા નથી. તો આ લેન્સ છે, એની આગળ એક એવો લેન્સ મૂકવું જે પ્રકાશના કિરણોને કેન્દ્રિત ન કરે, વિકેન્દ્રિત કરે. કેવડો લેન્સ દોરવાની આપણે આકૃતિમાં જોવું તો આપણે શું કરીએ? કાંઈ એને બે પ્રકાશના કિરણોને આપણે આમ નજીક લેવા. હવે આ શું કરીએ? પ્રકાશના કિરણોને આમ છૂટા કરી દેશે. એટલે હવે જે આમ આવતા થાય એની જગ્યાએ પ્રકાશના કિરણો છૂટા આવ્યા. તો હવે જે પેલા ભેગા થતા હતા એ હવે નેત્રપટલ ઉપર ભેગા થતા. તો આમાંથી બે મુદ્દા બનાવવામાં આવે છે ભાઈ. એટલે કે લઘુદ્રષ્ટિની ખામીમાં, આકૃતિ પર પાછળ સમજાવ, લઘુદ્રષ્ટિની ખામીમાં પ્રકાશના કિરણો લેન્સ જાડો થતો હોવાના કારણોસર નેત્રપટલ પેલા ભેગા થાય. આ એમસીક્યુમાં ઘણીવાર બોર્ડમાં પૂછાય ગયું. અને લઘુદ્રષ્ટિની ખામીમાં નિવારણ માટે કયો લેન્સ વાપરી શકાય? અંતર્ગોળ. આ આપણે બે મુદ્દા નવા બનાવવાના છે. હાલ મુદ્દા બનાવીએ, આકૃતિને પાછળ જોઈએ, કેમ કે બંનેની આકૃતિ 3 સમજાવવાની છે. એટલે પહેલા લેખિત કાર્ય પૂરું કરીએ. હા, તો હું લખીએ કાંઈ કે ભાઈ લઘુદ્રષ્ટિ ની ખામીમાં પ્રકાશ ના કિરણો નેત્રપટલ પહેલા કેન્દ્રિત થાય છે. હાલો પછી અંડરલાઈન કરી દે. તો હવે નિવારણ માટે શું કરી શકાય? તો લખવાનું કે ભાઈ લઘુ દ્રષ્ટિની ખામીના નિવારણ, ખાલી લેન્સનું નામ લખવાનું, માટે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે. હાલો તો શું હતું? 4 મુદ્દા પૂરા થયા. પહેલેથી જોતા જાય. લઘુ દ્રષ્ટિની ખામીનું નામ પહેલા તો માયોપિયા છે. લઘુ દ્રષ્ટિની ખામીમાં આંખનો લેન્સ જાડો રહી જાય, પાતળો થતો નથી, જેનાથી નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય છે, દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. હવે આ લઘુ દ્રષ્ટિની ખામીમાં લેન્સ જાડો થઈ ગયો તો પ્રકાશના કિરણો નેત્રપટલ પહેલા કેન્દ્રિત થાય છે. હવે નેત્રપટલ પહેલા કેન્દ્રિત થયા છે તો હવે શું કરવું? એને કેન્દ્રિત થયા એટલે પ્રકાશના કિરણોને છૂટા કરવાની જરૂર છે. તો આપણે પાસે બે પ્રકારના લેન્સ છે. એક છે અભિસારી લેન્સ એટલે બહિર્ગોળ લેન્સ, અને એક અપસારી લેન્સ એટલે અંતર્ગોળ લેન્સ. આ પ્રકાશના કિરણોને ભેગું કરવાનું કામ કરે અને આ પ્રકાશના કિરણોને છૂટું કરવાનું કામ કરે. હવે અહીંયા આપણી પરિસ્થિતિ એવી બની કે આપણે પ્રકાશના કિરણો ભેગા થઈ ગયા છે તો એને છૂટા કરવા છે, તો આપણે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થાય. તો આ ખામીના નિવારણ માટે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે. 4 મુદ્દા. હવે કોપી ટુ કોપી સામે મુદ્દા બનાવવાના. હું નથી બનાવતો, તમારે બનાવવાના છે હોમવર્કમાં. કઈ રીતે બનાવવાના છે ધ્યાન દો. પહેલું તો નામ લખીએ કે ભાઈ આ ગુરુદ્રષ્ટિની ખામી છે, જેને હાઇપર મેટ્રોપિયા બોલવામાં આવે છે. દેખાય છે ને? જરાક જોઈ લઉં છું, મને ખ્યાલ નથી. હા, રેડી છે. હવે આપણે આમાં શું ફેરફાર કરશું ધ્યાન રાખજો. આમાં લેન્સની વાત કરો તો લેન્સ છે આમાં પાતળો રહે, બસ આ શબ્દ બદલાવાનો છે, તો જાડો થઈ શકતો નથી. હવે લેન્સ પાતળો થયો તો આમાં આ નથી ઊંધા બનાવતો જોઈએ તો હાલે કે ભાઈ આમાં નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય છે, તો આમાં દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય છે, નજીકની દેખાતી નથી.
લઘુદ્રષ્ટિની ખામીમાં પ્રકાશના કિરણો નેત્રપટલ પહેલા ભેગા થાય છે, તો આમાં લખવાનું કે નેત્રપટલ પછી, આગળ આપણે આકૃતિમાં સમજીએ, ભેગા થાય છે. આ ખામીના નિવારણ માટે બહિર્ગોળ અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થાય, તો આના માટે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે. કોપી ટુ કોપી મુદ્દા થઈ જાય. એટલે એક ગાયે બે નિશાન, જૂની કહાવત છે, કહાવત તો નથી આવડતી, પણ એક તીર દો નિશાન, એના જ આપણે કામ એક કરીએ પાકા બે થાય. આપણે લઘુદ્રષ્ટિ ગુરુદ્રષ્ટિની આકૃતિમાં પણ આમ જ કરીએ તો હાવ સરળ મુદ્દા છે. બસ ધ્યાન રાખવાનું, લેન્સ જાડો રે તો લઘુદ્રષ્ટિની ખામી. લેન્સ જાડો રહે છે તો હવે નજીકનું તમને બધું દેખાય, કેમ કે નજીકનું જોવા માટે લેન્સને જાડો કરવો પડે, દૂરનું નહીં દેખાય. નજીક લેન્સ જાડો રહી જાય છે એટલે નેત્રપટલ પહેલા પ્રકાશના કિરણોને ભેગા કરશે, તો એને છૂટા કરવા હાટું અંતર્ગોળ વપરાય છે. સેમ ટુ સેમ મુદ્દા આમાં વિરોધી કરી નાખવાના, કામ પૂરું થયું તમારું. હાલો, 4 મુદ્દા છે, 2 માર્કનું લખાણ છે અને 2 માર્કની આકૃતિ છે. એટલે જો પરીક્ષામાં આકૃતિ પર સાથે પૂછાય કે એક વખત તમે સ્ક્રીનશોટ લઈ લો, આ રીતે પાછા ગુરુદ્રષ્ટિના મુદ્દા બનાવી નાખજો. થોડુંક સ્ક્રીન સામે હોય ત્યારે બ્લર થાય, તો હવે તમને ચોખ્ખું દેખાશે. રેડી? હાલો, તો હવે આકૃતિ બનાવીએ અને પ્રેસ બાયોપિયાના ખામીને ખાલી સમજી લઈએ. કેમ કે પ્રેસ બાયોપિયાની ખામી છે, કદાચ મારાથી બોલવામાં ભૂલ થતી હોય તો સમજી લેજો. પ્રેસ બાયોપિયાસ આવે છે ખામીનું નામ, તો તોય છતાંય ચેક કરી લેજો. જે છેલ્લી ખામી છે. હાલો, તો સ્ટાર્ટિંગ કરીએ. આકૃતિઓમાં લઘુદ્રષ્ટિની ગુરુદ્રષ્ટિની આકૃતિમાં જે ત્રીજી આકૃતિ છે ને એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે. હાલો, ધ્યાન રાખજો. તો પેલું છે લઘુદ્રષ્ટિ ની આકૃતિ અને બીજી છે ગુરુદ્રષ્ટિની આકૃતિ. જો ભાઈ, એક આકૃતિ હું બંનેની વચ્ચે બનાવું, કેમ કે આ પહેલી આકૃતિ બંનેમાં સેમ છે. તમારે એક વર્તુળથી આંખ દોરી નાખવાની, એમાં રીતે લેન્સ ફિટ કરવાનો, દોરવાની છે બંને આકૃતિ, 3 આકૃતિ, અને આમ સીધા પ્રકાશના કિરણોને ભેગા કરવાનો. આ કોની આકૃતિ છે? આ છે સામાન્ય વ્યક્તિની આકૃતિ, જેને કોઈ પણ પ્રકારના નંબર નથી, નજીકના નંબર, નથી દૂરના નંબર. એવા વ્યક્તિની આંખમાં કેવું થાય કે દૂરથી આવતા પ્રકાશના કિરણો છે એ લેન્સ દ્વારા કેન્દ્રિત થાય નેત્રપટલ પર, ન પહેલા ન પછી, એટલે પરફેક્ટ સંવેદના ઉત્પન્ન થાય અને વસ્તુ પરફેક્ટ તમને ચોખ્ખી દેખાય. તો હવે આપણો નજીક ટીવીની બાજુમાં બેસતા, ઓછા પ્રકાશમાં વસ્તુને વાંચતા, દૂરની વસ્તુને આંખું ખેંચીને જોતા તે હોય. તો આવી બધી ખામીઓ છે, એ બધી ખામીઓના કારણોસર, આપણી ખામીઓના કારણોસર લેન્સ ઉપર બહુ જ અસર પડે છે. અને વધારે અસર લેન્સ ઉપર પડવાના કારણોસર ક્યાંક તો લેન્સ જાડો રહી જાય, ક્યાંક તો લેન્સ પાતળો રહી જાય. તો લેન્સ હવે જાડો કે પાતળો ગમે એક રહ્યો છે, બીજો થઈ શકતો નથી, તો ખામીનું સર્જન થાય છે. તો હવે આપણે 2 ખામી કઈ રીતે સર્જાઈ જોઈએ. આકૃતિમાં બસ ખાલી ધ્યાન રાખજો. હવે આ ખામીવાળી આંખ છે તો આંખ દોરો, આ બંનેમાં દોરવાની છે એટલે ઉપર લખેલી છે. હવે પહેલું પ્રકાશનું કિરણ સીધું, બીજું પ્રકાશનું કિરણ સીધું, સેમ કામ તમારે ગુરુદ્રષ્ટિમાં કરવાનું છે. થોડીક ચીકુ થઈ ગઈ ભાઈ, સિઝન હાલે છે ને ઉનાળામાં, ચીકુ યાદ આવી ગયા. હા, હાલશે, હાલો ને. તમારે વર્તુળ પરિકરથી બનાવજો. હા, બુકમાં આપેલું છે એમ તમે અહીંથી આંખને ઉપસેલી નહીં દોરશો તો ચાલશે. હાલો, તો હવે લઘુદ્રષ્ટિની ખામીમાં શું થાય? લેન્સ જાડો છે ભાઈ, તો પ્રકાશના કિરણો નેત્રપટલ પહેલા તમારે આમ ભેગા કરી દેવાના છે. તો આમાં લેન્સ પાતળો છે તો નેત્રપટલ પછી પ્રકાશના કિરણોને ભેગા કરવા કામ કરું. એટલું એવું છે આકૃતિમાં, કઈ લાંબુ નથી. પણ છેલ્લી આકૃતિ છે સૌથી ધ્યાન રાખવા જેવી. ખામી યુક્ત આંખ, ખામી યુક્ત આંખ. હવામાં તમને પ્રશ્ન થતો હોય કે સાહેબે આમાં આગળ લઘુદ્રષ્ટિ કે ગુરુદ્રષ્ટિ કેમ નથી લખ્યું? લખ્યો કઈ એવું છે નહીં, પણ પૂછાવાની તો ગમે એક છે, બંને તો સાથે આકૃતિ પૂછાવાની છે નહીં. તો લઘુદ્રષ્ટિ તમે ઉપર ટાઇટલ મારી દીધું હતા કે લખવાની જરૂર છે, 3 આકૃતિ લઘુદ્રષ્ટિમાં દોરવી પડીએ તમારે. હાલો, બીજી આકૃતિ હાવ સરળ હતી. હવે આપણે આમાં શું કરવાનું છે કે આમાં આગળ એવો લેન્સ વાપરવાનો છે જે પ્રકાશના કિરણોને છૂટા કરે, અહીંયા એવો લેન્સ વાપરવાનો છે જે પ્રકાશના કિરણોને ભેગા કરે. હવે જરાક ધ્યાન રાખજો, આ સમજાઈ ગયું, બધું સમજાઈ ગયું. જો હવે આમાં આપણે થોડીક આપણી ટ્રીક લગાડવી પડશે. આ લેન્સ તમે દોરી નાખો. હવે એવડી જ સાઈઝનો બાજુમાં 2 લીટીનો અંદર લેન્સ દોર્યો તો અહીંયા 2 લીટીનો બહિર્ગોળ અંતર્ગોળ લેન્સ દોરવાનો. સેમ આમાં કરવાનું.
આપણે આ છે થોડીક આકૃતિ મોટી દોરી, આમાં સેમ સાઈઝનો બહિર્ગોળ લેન્સ આપણે બહાર બનાવી દેવાનો. હવે આમાં શું થાય ખબર કે અહીંયા જે પ્રકાશના કિરણો આવશે ને અહીંથી આમ છૂટા થાય. હવે માનો ધારો કે તમે પ્રકાશના કિરણો, આ લેન્સ છે આગલું, આ લેન્સ છે બહારનો ને આ અંદરનો. હવે તમે પ્રકાશના કિરણો અહીંયા લાવશો તો તમારે આમ છૂટા કરવા પડશે, એ ઉપર વયા જાય. સમજાય હું કહેવા માંગુ? એટલે અહીંયા આવતા જે પ્રકાશના કિરણો છે ને, મતલબ તમે 3 લીટીનો લેન્સ દોર્યો છે, તો એક અહીંથી લાવો, એક અહીંથી લાવો, નજીક લાવો, તો તમને એને આમ છૂટા કરવાની જગ્યા મળી જાય. હવે આ પ્રકાશના કિરણો અહીંથી સેજીવાયથી વક્રીભવન પમાડો અને વિકેન્દ્રિત કરો. હવે જે પ્રકાશના કિરણો આમ નજીક રહેવાના કારણોસર વેલા ભેગા થતા હતા, અહીં એને છેટા કરી દીધા. જેના કારણોસર હવે આ પ્રકાશના કિરણોને આપણે દર્શાવી દેવાના કે નેત્રપટલ પર ભેગા થાય છે. એનું નિવારણ બસ આમાં પ્રકાશના કિરણો શરૂઆતમાં ભેગા રાખવા, સેજ છૂટા કરો અને પછી નેત્રપટલ પર ભેગા કરો. હવે આમાં સાંભળજો ખાસ, જો આમાં તમે નજીક ઓલી આકૃતિમાં રાખ્યા, માન લો આ પેલો લેન્સ, આ બીજો લેન્સ, આ વચ્ચે આંખ છે. જો તમે આમાં નજીક રાખ્યા તો આ લેન્સનું કામ શું છે ખબર? ભેગું કરવાનું. તો હાવ ભેગા કરી દે. તો આની આકૃતિમાં શું ધ્યાન રાખવાનું કે આની આકૃતિમાં પ્રકાશના કિરણોને આમ પૂંછડે લાવવાના. એક અહીં લાવ્યો છે અને એક પ્રકાશનું કિરણ અહીંયા આવ્યું છે. તો હવે તમારે આને આ બહિર્ગોળ લેન્સ છે જે પ્રકાશને બિલોરી પ્રકાશને ભેગું કરવાનું કામ કરે, તો સેજ એવા વાળી દેવા, સેજ એવા. હવે આ પ્રકાશના કિરણો છૂટા હતા એટલે તો નેત્રપટલ પાછળ ભેગા થતા હતા. હવે એને તમે સેજ ભેગા કરી દીધા, એ તમે યોગ્ય નંબર વાળો લેન્સ આગળ વેપરો એટલે હવે શું થાય તો કે બસ હવે આ બંને પ્રકાશના કિરણો પરફેક્ટ નેત્રપટલ ઉપર ભેગા થાય એવું દર્શાવી દેવાનું. આપણે ખાલી દર્શાવવાનું છે કે કેનો ઉપયોગ થાય છે, બીજું કઈ આમાં ખાસ આમાં પરફેક્શન સાથે આકૃતિ દોરવાની ખાસ જરૂર હોતી નથી. તો હવે અહીંયા નીચે લખવાનું, લખું ખાલી, બાકી લખવાની જરૂર નથી. ખામીનું નિવારણ લખ નાખો તે હાલે. લઘુ દ્રષ્ટિની લાંબુ નથી કરવું. ખામીનું નિવારણ, ખામીનું નિવારણ. હાલો, તો એટલું હતું લઘુ દ્રષ્ટિની ગુરુ દ્રષ્ટિની ખામીમાં. બસ બે જ મુદ્દા ઉપર ધ્યાન દેવાના કે આ પ્રકાશના કિરણોને છૂટા કરે તો આમાં પ્રકાશના કિરણો ભેગા રાખવાના, આ પ્રકાશના કિરણોને ભેગા કરે છે તો અહીંયા તમારે છૂટા રાખવાના. બસ એટલું ધ્યાન રાખવાનું છે. હાલો, આકૃતિ દોરી લો પરફેક્ટ. પહેલી આકૃતિ બંનેમાં દોરવાની છે. હાલો, હવે એક પ્રેસ બાયોપિયા વાળો પોઈન્ટ લઈ લઈએ આપણે ભેગો. હવે પ્રેસ બાયોપિયા નામની ત્રીજી ખામી છે, લેખિતમાં ક્યારેય પૂછાયેલ નથી, એમસીક્યુ ઘણા બધા પૂછાય છે, આપણે એને એમસીક્યુ લેવલમાં જ પાકી કરીએ. જો પ્રેસ બાયોપિયા નામની ખામી છે ને, એ મોસ્ટ ઓફ મોટી ઉંમરના વ્યક્તિઓને થાય છે. આના વિશેના થોડા મુદ્દા બનાવો. પ્રેસ બાયોપિયાનો પેલો શું છે ખામી? પેલો તો કોને થાય? કોઈ ઉપનામ નથી, ખાલી પ્રેસ બાયોપિયા છે. આ મોટી ઉંમરના વ્યક્તિને થાય. વ્યક્તિને થાય છે. બીજું શું છે કે મોટી ઉંમરના વ્યક્તિને કાં થાય? મોટી ઉંમરના વ્યક્તિમાં કે આંખમાં કીડો આવી જાય? નહીં. મોટી ઉંમરના વ્યક્તિઓ નાનપણથી મોટી ઉંમર સુધી પહોંચ્યા ત્યાં સુધી સતત કામ શું કરે છે તો કે આંખના લેન્સને ખેંચે છે, દૂરની વસ્તુ જોવા હાટું ભેગો કરે છે, નજીકની વસ્તુને જોવા હાટું. તો સતત દૂર અને નજીક કરવા વાળો આંખમાં કોણ? સિલિયરી સ્નાયુ. આ સતત કામ કરતું હોવાના કારણોસર અમુક મોટી ઉંમરે પહોંચતા વિટામિનની કમી, ઘણા રસાયણની કમી અને ઉંમર સુધી પહોંચતા સતત કામ કરવાના કારણોસર સિલિયરી સ્નાયુ નબળા પડે. આનો મહત્વનો મુદ્દો આ છે. આ ખામી થાય છે સિલિયરી સ્નાયુ નબળા પડવાના કારણોસર. સિલિયરી સ્નાયુ નબળા પડે એટલે આ ખામીનું સર્જન થાય. હવે સિલિયરી સ્નાયુ નબળા પડ્યા એટલે લેન્સ, માન લો આ લેન્સ, એને આ ઉપર આ બે સિલિયરી સ્નાયુ છે, અહીંથી આમ બે સેટ ટીકે છે, લેન્સ પાતળો થાય, આમ બે સેટ દબાવે, લેન્સ જાડો થાય. હવે આ જ નિષ્ક્રિય થઈ ગયા. તો હવે લેન્સ જે સ્થિતિમાં હોય ને એ સ્થિતિમાં રહી જાય. નહીં લેન્સ દૂરની વસ્તુ જોવા હાટું પાતળો થઈ શકે, નહીં જાડો, કેમ કે કરવા વાળા તો આ કામદારો છે, બે સિલિયરી સ્નાયુ તો કરી નથી શકતા. તો લેન્સ એવી અવસ્થામાં રહે કે એ અવસ્થા બદલી નહીં શકશે, મતલબ પાતળો પણ નહીં થાય કે જાડો પણ નહીં થાય. હવે શું કરવું? માન લો અહીંથી 3 મીટર છેટે વસ્તુ જોતા થાય ને તો એ સિલિયરી સ્નાયુ કામ નથી થતું, તાત્કાલિક ધીમે ધીમે બંધ થાય, બંધ થઈ ગયું. માનો બ્રેન સ્ટ્રોક આવે એમ સીધું બંધ થઈ ગયું અને સિલિયરી સ્નાયુ કામ કરતી બંધ. તો હવે તમને 3 મીટરની પાછળની વસ્તુને જોવા માટે લેન્સને પાતળો કરવો પડે નહીં થાય, એટલે 3 મીટરની પાછળ ઝાંખું.
3 મીટરની આગળની વસ્તુને જોવા માટે લેન્સને જાડો કરવો પડે એમ હતો, એ પણ નહીં થાય. કેમ? કેમ કે એના માટે લેન્સને જાડો કરવા માટે દબાવવાની જરૂર છે, સિલિએશન આવી કામ કરતી નથી, તો દબાવશે કોણ? એટલે 3 મીટરે ઉભેલો વ્યક્તિ તમને પરફેક્ટ દેખાય, નહીં એની પાછળ દેખાય, નહીં એની આગળ દેખાય, તો આવી ડબલ ખામી ઉત્પન્ન થાય. તો આના નિવારણ માટે પણ ડબલ લેન્સ વાપરવામાં આવે. નિવારણ માટે બાયોફોકલ લેન્સ, અથવા ગુજરાતીમાં કહીએ તો દ્વિકેન્દ્રી લેન્સ નો ઉપયોગ થાય છે. આ કેવો હોય છે? આકૃતિમાં જોવા જઈએ તો કંઈક આ રીતનું હોય. ઉપરનું વસ્તુ બહિર્ગોળ અંતર્ગોળ લેન્સનું હોય અને નીચે બહિર્ગોળ. હકીકત આવી આકૃતિ હોતી નથી. આ આપણો કાચ છે, તેમાં વચ્ચેના ભાગમાં એક ટપકું કરી દે બહિર્ગોળ લેન્સ. મોટી ઉંમરના વ્યક્તિઓના જેના આંખના ચશ્મામાં આવા ટપકું જોવા મળે બિલોરી કાચ જેવું, તો સમજી લેવાનું કે પ્રેસ બાયોપિયા નામની ખામી છે. પણ આમાં 2 કેન્દ્રવાળા લેન્સ જોવા મળે, અંતર્ગોળ હોય અને બહિર્ગોળ. આપણે મોસ્ટ ઓફ દૂરની વસ્તુ જોવા માટે આપણે આંખને આમ કરીએ, તો દૂરની વસ્તુ જોવા હાટું સાંભળજો, લેન્સને પાતળો ન થઈ શકતો હોય તો આગળ લઘુ દ્રષ્ટિની ખામીમાં ભણ્યા અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થાય. એટલે ઉપરનો અંતર્ગોળ. આપણે નજીકની વસ્તુને આમ જોઈએ છે નીચે, તો નજીકની વસ્તુ નથી જ દેખાતી આપણે, તેના નિવારણ માટે બહિર્ગોળ લેન્સ વાપરવો પડીએ, તો નીચે બહિર્ગોળ લાવવું પડશે. આમ 2 લેન્સનો ઉપયોગ થાય છે. સંખ્યા નામ યાદ રાખો તો સારું બહુ, કે ઉપર અંતર્ગોળ અને નીચે બહિર્ગોળ. અંતર્ગોળને અપસારી કહેવામાં આવે અને આને અભિસારી લેન્સ બોલવામાં આવે છે. 2 નામ છે. બસ બાયોફોકલ લેન્સનો ઉપયોગ થાય છે. ઘણી વખત તમે કોન્ટેક્ટ લેન્સ નો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેને સંપર્ક લેન્સ કહેવામાં આવે. કરાય નહીં બહુ, કેમ કે એમાં સતત દરરોજ સવારમાં તમારે લેન્સને નાખવાના કાઢવાના, અમુક સમય સુધી પછી લિક્વિડ બદલાવવું પડે, લેન્સ બદલાવવો પડે, અને આંખમાં ફસાઈ પણ જોઈએ કે જો કોઈ ઉપયોગ કરતા ન આવડે તો. એટલે સંપર્ક લેન્સ જે આંખમાં નાખવાના આવે છે એ પણ તમે ઉપયોગ કરી શકો, જેની મદદથી તમારે ચશ્માનો પ્રશ્ન નીકળી જાય. ભગવાન જેવું આપે એવું, 2 આંખની જગ્યાએ 4 આપે તો આપણે બેકસાઈડ કહેવાય, તમે મને ગમે ને. એટલે હવે એમાં કોઈ નિવારણ માટે કંઈ કરી શકાય નહીં. તો 2 પ્રકારની ખામી મહત્વની છે આપણા માટે, લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ. હવે સ્ક્રીનશોટ તો તમે લઈ જ લીધો છે લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ. આવતા પ્રશ્નની અંદર આપણે પ્રિઝમ, પ્રકાશનું વિભાજન વિશેની માહિતી શીખશું, અને પાઠને ધીમે ધીમે આગળ ખેંચીએ. બને ત્યાં સુધી આપણે દરેક પ્રશ્નને પરફેક્ટ રીતે સમજશું. મેઘધનુષ્યની રચના, તારાઓનો ટમટમ, બધા પ્રશ્નોને લેખિતમાં સાબિત કરવાની ટ્રાય કરશું. હાલો, તો આજે એટલું રાખીએ, પાછા લેક્ચરમાં મળીએ. ધીમે ધીમે કન્ટિન્યુ શરૂ રાખીએ તો એક વખત સિલેબસ આખો પૂરો થાય. અસ્તુ, જય ભગવાન. ધ્યાન રાખવું કે 10મા વાળાની બોર્ડની પરીક્ષા પૂરી થઈ છે. હવે અહીંથી એમ સમજી લો એનું પૂરું થયું છે ને આપણે 9મા વાળા જે નવો વિદ્યાર્થી આપણા માટે શરૂ થયું છે, તો મહેનત ઉપર લાગી જાઓ. ધીમે ધીમે થોડી મહેનત કરતા રહો તો 80 લેવા તો અઘરા નથી, અને 80 લઉં તો જ આપણે માતા પિતા માટે કંઈક કર્યું કહેવાય. હાલો, તો બેસ્ટ ઓફ લક આગલા 10મા ધોરણ માટે. અસ્તુ, જય ભગવાન. સ્ક્રીનશોટ લઈ લેજો.